સૌ વાળા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 21મી એપ્રિલ 2026 ને વાર છે મંગળવાર। વાલા મિત્રો, પંચાંગની જો વાત કરું તો વૈશાખ મહિનો ચાલી રહ્યો છે અને શુક્લ પક્ષ મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે। શોભન યોગ, વૃષભ રાશિનો ચંદ્ર અને મેષ રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ સવારે 9:54 થી 10:50 અને રાહુકાળ બપોરે 3:37 થી 5:13 સુધી છે। આ સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનો શુભ કાર્ય અથવા શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ સારું મુહૂર્ત, કોઈ સારું ચોઘડિયું લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 વાગ્યાથી 12:51 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા કરી શકો। વાલા મિત્રો, વાત કરીશું આજના ઉપાયની। આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર નાખી દેવાની છે। હળદરને પાણીમાં મિક્સ કરવાની છે। તે જ પાણીથી નાવાનું છે। ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ કરી શકાય। વાલા મિત્રો, સ્નાન થઈ ગયા પછી તમારે કપડા વસ્ત્ર તમારે ધારણ કરી લેવાના। ત્યાર પછી એક સફેદ કાગળની અંદર અડધી ચમચી સિંદૂર લેવાનું, એની પડીકી બનાવી પોતાના પોકેટની અંદર 24 કલાક માટે રાખવાની છે। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાનું। વાલા મિત્રો, ત્યાર પછી તમારા ઘરના મુખ્ય ઉંમરે આવવાનું। ઉમરા પર આવી ઉમરાને શુદ્ધ કરવાનો, ત્યાં નમસ્કાર કરવાના અને આશીર્વાદ લેવાના છે। ત્યાર પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક કાકભૂષણની રામાયણજીનો પાઠ, એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો। સમયની અનુકૂળતા હોય તો તમે સુંદરકાંડનો પાઠ પણ કરી શકો છો। ત્યાર પછી રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનું છે। વાલા મિત્રો, આટલું કાર્ય થાય ત્યારે સમજી જવાનું કે આજનો ઉપાય પૂર્ણ થયો। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 21મી એપ્રિલ 2026 મંગળવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલબુદ્ધિને વિદ્યા આપે અને તમારું અને તમારા પરિવારનું રક્ષણ કરે। વાલા મિત્રો, ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે અને ત્યાર પછી તમારે ગૌશાળાએ જવાનું। ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે। તમારા ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને આપવાનું છે। ખાસ ગાયોને આજે ગોળ ખવડાવવાનો છે તમારે। વાલા મિત્રો, ત્યાર પછી તમે કોઈ પણ હનુમાનજીના મંદિરે જાઓ, હનુમાનજી દાદાના દર્શન કરજો અને બુંદીના 8 લાડુ લઈ જજો। બુંદીના 8 લાડુ શ્રી હનુમાનજી દાદાને ધરાવજો। નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને તમે આ લાડુનો પ્રસાદ આપજો। વાલા મિત્રો, જેના ઘરથી હનુમાનજીનું મંદિર દૂર હોય, કારણ કે મારા વિડીયો વિદેશમાં પણ જોવાય છે, એટલે હનુમાનજીનું મંદિર દૂર હોય તો પોતાના ઘરે પણ આ હનુમાનજીની દાદાની છબી પાસે તમે આ લાડુ ધરાવી અને વેચી શકો છો। જેની મેરેજ એનિવર્સરી 21મી એપ્રિલ 2026 મંગળવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ લેવાના। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોની સેવા કરવાની, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું, તમારા ઘરે જે ભોજન બન્યું તે ભોજન આપવાનું, સાથે ગાયોને ગોળ પણ આપવાનો। આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી પતિ અને પત્નીએ બંને સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જઈને દર્શન કરવાના। કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, દેવ મંદિર અથવા બ્રાહ્મણને તમે ચોખાનું દાન કરી શકો। ત્યાર પછી ચણાની દાળ, તુવેરની દાળ આનું દાન કરી શકો। મસૂરની દાળનું દાન કરી શકો, હળદરનું દાન કરી શકો અને ગોળનું દાન કરી શકો।
બસ આટલું કરી લો. ભગવાનની અસીમ કૃપા પતિ પત્ની પર આખું વર્ષ રહેશે. વાલા મિત્રો, મારા બધા વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન અવશ્ય દબાવજો. હું નિયમિત એક વિડીયો મૂકું છું, તમે બેલ આઇકન દબાયેલો હશે તો તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે, તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો. મારું ઇન્સ્ટાગ્રામ ફેસબુકનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. તમે મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, મારા બધા વિડીયોને શેર કરજો. કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જાય સોશિયલ મીડિયાના માધ્યમથી, બસ મારી એટલી જ પ્રાર્થના છે. હું નિયમિત એક વાત કરું છું કે મારા વિડીયો જોવાથી કે ઉપાય કરવાથી 24 કલાકમાં પરિણામ નહીં આવે. સતત તમારે મારા વિડીયો જોવા પડશે અને નિયમિત ઉપાય કરશો તો 100% તમારા સમયમાં પરિવર્તન આવશે. તમે સંઘર્ષમાંથી બહાર આવશો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.